વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. અને આજે મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કાલે એટલા માટે બ્લોગ નહોતો કર્યો કે થોડીક તબિયત ખરાબ હતી, પણ આજે ફાઇનલી અમે સવારે જાગીને ફટાફટ રેડી થઈને જેસલમેરથી નીકળી ગયા છે તનોટ માતાજીના મંદિરે જવા માટે. અમારી જોડે બે ગાડીઓ છે, મારી ને બીજી, એટલે બધા અલગ અલગ. હેલો ગાઈઝી, શૌર્ય ક્યાં જઈએ છીએ? જોરથી બોલ. હા, સ્વિમિંગ પુલમાં બહુ જ રમીને આવ્યો છે ને એટલે અવાજ બેસી ગયો છે, હે ને? અને આજના અમારા ડ્રાઈવર છે ને સુથાર. જો કે જ છે 3-4 દિવસના સફરમાં. એ બી અમારી સાથી છે, પણ બહુ આજુબાજુ લોકેશન એવું છે ને કંઈ દેખાતું જ નથી, કોઈ છે નહીં અહીંયા. ગાઈઝ અમે જમીને નીકળી ગયા છે તનોટ. રસ્તામાં ઊભા હતા હાઈવે પર, મસ્ત એક ઢાબું હતું, ત્યાં ખાઈને અને બધા થાકેલા છે એટલે મેં કીધું અમે હું ડ્રાઈવ કરી દઈશ. અને જુઓ મને આવડે છે ગાડી, હો જોતા રહેજો. એવી રીતે ના બતાવશો, હા એમ જ રાખવો પડશે ફોન. અલે એવી રીતે ના કરે, હા એમ જ રાખો. બતાવો શૌર્ય, બધા શું કરો પાછળ? હા, હું કેવી ચલાવું છું ગાડી શૌર્ય? એવરેજ. તું યાર સારું નહીં બોલતો હો અમારું. કાંઈ વાત નથી ગાઈસ, હું માતાજીના મંદિરે જઈને તમને બતાવું કે તનોટ માતાનું મંદિર કેવું છે, શું છે. મળી ગાઈસ અમે આવી ગયા છે લોંગેવાલા બોર્ડર અને બહુ જ બધી પબ્લિક છે. સરસ મજાનું બધું જોવાનું છે. હવે જોઈએ ક્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, ક્યાંથી શું ટિકિટ લેવાની છે. શું કહેવાનું થાય દાની તારું? કઈ નહીં. કેવું મજા આવે છે ને? હવ ગાડીમાં તને બીક નહીં લાગી? ના જરા કઈ નહીં. તમે ચલાવતા આઈસ બીક લાગે? તમારી જોડે. હા આઈસ તમારી જોડે. હો બિંદાસ. ઓકે. જુઓ ગાઈસ પાછળ તો હવે છે ને અહીંયા તો બધા શું કહેવાય, ભૂલી ગઈ, આર્મી વાળા દેખાય છે. શું બતાવસ? જીપ રાઇડિંગ નું અલગ છે, પછી મ્યુઝિયમ અને મૂવી. હા, બોર્ડર ની એટલે આપણે જોવાનું છે આ બધું. એ જોવાની ઈચ્છા હોય છે હેડો. યશપાલ ક્યાં ગયો? સાહેબ ક્યાં ગયા આપણે? જોવાનું આ જ હોય ને, આપણે જોવા આ દેખાય એ બધું જોવાનું બસ. લોંગેવાલા વોટર પહોંચી ગયા છીએ અમે ફાઇનલી. પાડી લો અહીંયા, ફોટા પાડી લો. હા, મ્યુઝિયમ અંદર તમને મૂવી માં એન્ટ્રી કરાવી છે. હા, અહીંયાથી હા, જવાનું. અહીંયાથી. ચશ્મા નિકાલ લો. નિકાલ દિયા ચશ્મે. એ બનાવજો મસ્ત. हाँ ए चलो शौर्य फटाफट चलो. શું આવ્યું? હલો હલો હલો. કર્યું મેં બતાવ્યું. આ છે ગાઈસ મ્યુઝિયમ. ગાઈઝ અમે સરસ મજાનું મૂવી હતું એ જોઈ લીધું, પછી જે મ્યુઝિયમ હતું એ પણ જોઈ લીધું ને હવે આવી ગયા છે અમે તનોટ માતાજીના મંદિરે. હવે જોઈશું, થોડું ચાલવાનું છે. અહીંયાથી ગાડી અમે પાર્ક કરી દીધી છે, હવે ચાલવાનું છે. કેટલું છે ખબર નથી, આમ થોડી દૂર સુધી જવાનું છે, જોઈએ. અહીંયાથી બોર્ડરે જવાનું હતું પણ છે ને અમને પરમિશન મળી નથી એટલે અમે લેટ થઈ ગયા છે. બહુ બધું લેટ થઈ ગયા છે, કંઈ વાંધો નહીં. હવે માતાજીનું સરસ મજાના દર્શન કરીને જઈશું પછી. હવે જોઈએ, સવારે 8 વાગ્યાનો ટાઈમ છે પણ અહીંયા તો રોકાવાય એવું કંઈ છે નહીં. ચલો જાઓ. હેમ ક્લીમ ચામુંડા બીચ છે, તમાતેશ્વરી તનોટ તનોટ માતાના મંદિરે પહોંચી ગયા છે અમે. આવો
આ છે બોમ્બ જે પાકિસ્તાનમાંથી અહીંયા પડ્યા હતા પણ ફૂટ્યા છે નહીં. ચમત્કારી. ગાઈઝ અમે માતાજીના દર્શન ને બધું જ સરસ મજાનું કામ પતાવીને નાસ્તો વાસ્તો પેટ પૂજા કરીને અને રસ્તામાં અમે જતા હતા ત્યારે આવી સરસ મજાની રીત આવી તો અમે બધા મસ્તી કરવા ઊભા થઈ ગયા છે પણ ચલાતું નથી મારાથી. એ યશપાલ કેટલે પહોંચી ગયો મારાથી જ નહીં અવાય. હું રગડી છે જ. હા થાકી ગયા છે બંને. બહુ ઉપર આવી ગયા ને દાની. હા હજી ચડવાનું. ના હવે જવું જ જવું. ચાલો ત્યાંથી રગડવાનું છે અમે. વાવ કુદરત આગળ ભાઈ કોઈનું ના આવે. મસ્ત વ્યૂ છે ને. એટલા થાકી ગયા છે ઉપર આવતા આવતા દમ નીકળી ગયો છે તો ફાઇનલી ઉપર આવી ગયા અમે. પણ મજા જ કંઈક અલગ છે ભાઈ. દબાઈ દીધો શૌર્યા. હાથ બહાર આવે જો એ બાજુ. પણ તું લાવત બહાર કેમ લાવે? એ બાજુ ના ગાય તમે જોઈ રહ્યા છો મારા હાથ આખા દસાઈ ગયા છે. ગાઈસ ને શું કરવા ક્યાં? અને અહીંયા ધીમે ધીમે ગાડી ઉપર ચડી રહી છે. તમે લોકો ઉપર તો આવી જ ગયા ને. અરે આ બંધ કર દો દીકો દીકો મારું કે ના મારું. બોલો ભારત માતા કી જય. ગોગા મહારાજની જય. ભટિયાણી માત કી જય. બધું પતાવીને અમે જો હવે જમવા માટે આવી ગયા છે. દાળ બાટી સરસ મજાની રાજસ્થાનની ફેમસ. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ હિંમતગર પેલેસમાં. સરસ મજાનું પેલેસ છે અને અમારું શક્તિ ટુ ટ્રાવેલ્સથી મેં અહીંયા બુક કરાવ્યું છે પણ બહુ જ મસ્ત છે. બિકોઝ કરાવ્યું હતું પછી એમ થયું કે ના ના આપણે બીજી સિટીમાં જોઈએ તો સિટીમાં જોયું તો ગમ્યું જ નહીં. ફાઇનલી પછી અમે અહીંયા જ આવી ગયા કારણ કે આના જેવી પ્રોપર્ટી ક્યાંય હતી નહીં જેસલમેરમાં. એટલા માટે સી અહીંયા ગાઈઝ જોયું ને જેસલમેરમાં બધી આ પથ્થરનું એમ કે કામ વધારે છે એટલે આપણને એવું લાગે કે હા જૂનું છે પણ એવું નથી હોતું. આ એવું અહીંની પ્રોપર્ટી જ છે. ગઢ એવા જ હોય પણ મસ્ત છે. એસી ચકાચક છે ભાઈ. Happy birthday to you. Happy birthday dear Bhumi Babi. Happy birthday to you. Happy birthday to you. ગાઈસ અમારું બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે ને હવે ફાઇનલી બહુ જ ઊંઘ આવી રહી છે એટલે સૂઈ જાઉં છું કારણ કે એટલે મીન્સ આજે તો વહેલા જાગ્યા હતા કાલે વહેલા જાગવાનું છે એટલા માટે. તો બધાને ગુડ નાઇટ. જય અંબે. હરિ ઓમ. બાય બાય.